કે બધું પ્રભુનું આપેલું છે. હવે એમાંથી ને આપણે એમ કહીએ ડેડ ઇન્વેસ્ટમેન્ટ, ઠાકોરજીને ખરાબ ના લાગે? એ બધું સાંભળે છે, બધું સમજે છે. લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. છોકરાને સમજાઈ ગયો, મમ્મી તાર જે કરાવો એ સોનેને બોલાવી દઉં કરાવ. તો ગઈકાલે આપણે દેવ દમનની વાત કરી, આજે ઇન્દ્ર દમનની. હવે આગળ વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. સર્વાત્મ ભાવ સાધ્યો હિ સ્વરૂપાનંદ ઉચ્યતે તદતા મત એવાત્ર ભાવાનંદો નિરૂપિત. ગુજરાતી. સર્વાત્મ ભાવથી સાધી શકાય એવો જે આનંદ તે સ્વરૂપાનંદ કહેવાય. આપણા ઠાકોરજીમાં જે આનંદ મળે છે સ્વરૂપાનંદ. શૃંગાર કરીએ ને દર્પણ દેખાડીએ ને શ્રીનાથજી જઈએ ને એટલે આપણને એમ ત્યાં આંઠે સમાન દર્શન. હવે તો નથી કરી શકાતા, મંગળ અને રાજભોગ બે જ કરીએ, કારણ કે એટલું ચાલવાનું હોય, થાકી થાકીને ત્યાં થઈ જવાય. પણ નાના હતા ને ત્યારે જતા હતા ને ત્યારે આટલું ચાલવાય નહોતું. હૈસો દોડી જ જવાનું, એક ધક્કે બહાર ને એક ધક્કે અંદર. તો એકવાર 2-3 વૈષ્ણવ અમારે ભેગા આવ્યા, ત્યારે તમે નહોતા આવતા કારણ કે પ્રેસ ચાલુ હતો. તો એ દહીંમાં દૂધમાં પગ રાખે, વૈષ્ણવ એ કેવડાવે અને બીજા બધા માને. પછી મને કહે તમે શ્રીજી બાવા એ નાઈ, તો હું 8 સમાન દર્શન કરવા નાઈ લાવે. મેં કીધું મંગળામાં ઠાકોરજી જુદા લાગે, પછી શૃંગાર કરે ત્યારે જુદા લાગે. મંગળામાં તો આંખ મૂંદતા હોય ને બગાસું આવતું હોય ને ભૂખ લાગી હોય ને યશોદામાં પરાણે બેસાડ્યા હોય ને એવું લાગે. કીધું પછી શૃંગાર કરે તે મારો વાલો રાજાથી રાજ થઈને બેઠો હોય અને ગાયો ચરાવવાની તૈયારી કરતા હોય, અને રાજભોગ આરોગ્ય લીધો હોય તો આમ હવે ઊંઘ આવતી હોય ને હવે થોડો વિશ્રામ કરી લઈએ એવા લાગતા હોય. ઉત્થાપનમાં મેં કીધું જાયગા હોય, ઘર જેવે કે હોય ગિરધર લાલ જગૈયો. એટલે થોડું આપણે નહીં બપોરે ફ્રૂટ ને એવું લઈએ તો મેવો ને અરોગતા હોય. પછી ભોગ સંધ્યામાં ગાયો ચરાવીને પાછા આવતા હોય, અહીંયા રજ લાગી હોય જાણે દૂચકા ચંદા, અને રાતના બધા વસ્ત્ર વડા થઈ ગયા હોય ને વાળું કરીને સુવાની તૈયારી. તો મેં કીધું 8 સમામાં અમારા ઠાકોરજી જુદા જુદા લાગે. મને કહે તો કાલે અમે બધાય કરીએ દર્શન. મેં તો કરો. બધાય દર્શન કર્યા. એ કે હાવ સાચી વાત છે, પણ મેં તો તમને પાછું અહીંથી અંબાજી જવું છે ને? મને કે ના. મેં તો ના જાઓ, તમે તો ટિકિટ બુક કરાવી છે. ત્યારે ઓલા ટ્રાવેલ્સ હતા બીજા. મને કે એલા બેન સમજાઈ ગયું કે એકમાં જે આનંદ છે ને અનેકમાં નથી. અહીંયા સુગંધ છે, ત્યાં ધૂપ દીપ છે. અહીંયા સૌમ્યતા છે. તો હવે મનમાં નક્કી કરી ભજી છે ને એકને જ ભસી છે. મેં કીધું એ તો હજી અહીંયા આવ્યા છો એટલે ઘરે જાશો એટલે મગજ મન કે ન ફરે. પ્રભુ એમના પર એવી કૃપા કરી ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. હવે ક્યાંય રખડતા ભાટકતા નથી. તો પ્રભુ પોતાના જીવનું ધ્યાન રાખે છે. તો અહીંયા શું કહે છે? સર્વાત્મા ભાવથી સાધી શકાય એવો જે આનંદ તે સ્વરૂપાનંદ. આથી જ જેને સર્વાત્મા ભાવ હોય તેને જ અહીં ભાવાનંદની પ્રાપ્તિ થાય છે એમ કહેવામાં આવે છે. આપણા ઠાકોરજીમાં ભાવ ક્યારે આવે? ચારે બાજુ રખડતા ન હોય ત્યારે. તમને પૂછ્યું હતું જે ખબર તમે ત્યારે આપણે વાન હતી, બધરાવા ગયા લગભગ કેટલા 30 વર્ષ થયા ને, કે રેખોભાઈ તમને આસક્તિ શેમાં? ત્યારે તમે કોઈ મંદિરના ઠાકોરજીના
એ કે તમારું ક્યારે પ્રવણ થયું કહેવાય, જ્યારે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જ તમને ચારે બાજુ દેખાય. તમે ગમે ત્યાં દર્શન કરો તમને તમારા ઠાકોરજીના દર્શન થાય. ત્યારે સમજી જવાનું કે હવે પૂરેપૂરો અંગીકાર થઈ ગયો છે એવા ભગવદીઓ. એ કે ઈલાબેન મંગળાની આરતી કરું ને તો આંખ બંધ કરું ને તો મને એ કે સામે સ્વરૂપ મારા જ ઠાકોરજી દેખાય. મંગલ આરતી ગોપાલ કી નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્તવને નયન વિશાલ કે મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કે ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિક ગિરધર લાલ કે. એ મંગલ આરતીમાં મને મારા ઠાકોરજી સિવાય બીજું કોઈ સ્વરૂપ દેખાય નહીં. આવા ભગવદીઓનો સંગ થાય ને તો ધીમે ધીમે આપણને પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં સ્વરૂપાનંદનો આનંદ લેવા માંડીએ. સંગ એવા ન કરવો કે ભક્તિ વધે, ભક્તિ ઘટે એવા સંગ ન થાય. એક બેન કે મારા ઘરે 4 મહેમાન ઓચિંતાના આવ્યા તો રાજભોગ નોંધાવી દીધો એટલે ટિફિન લઈ આવી. બોલો 4 જણાએ ધરણ ખાઈ લીધું. મેં કીધું આ પુષ્ટિ માર્ગ નથી. પણ ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 16મા ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 17મો. નામે કોણ પાર ઉતર્યું, નામે અજામિલ ઉતર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મીક તર્યો, અર્ધે ગુણિકા ગતિ આપી, આપી ગતિ ઇત્યાદિક બહુને, જેણે જેણે આશ્રય કર્યો તે સૌને, 2 અક્ષરમાં બધોય સાર, જેણે લહ્યો તે પામ્યો પાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. નામથી કોનો કોનો ઉદ્ધાર, હજારો કરોડો અબજો. અહીંયા ખાલી દાખલા આપ્યા છે. અજામિલનું વ્યાખ્યાન બધાય જાણે છે. મેં ઘણી વાર કહ્યું છે એટલે નથી કહેતી. વેશ્યાને જોઈને મોહી ગયો, મા બાપ ઘર પત્ની બધું છોડીને ત્યાં રહેવા માંડ્યા. પણ એનો ઉદ્ધાર કરવો હતો, કારણ કે એ બહુ જ સેવા કરતો હતો મા બાપને, ઘણો જ્ઞાની હતો, ત્રિકાળ સંધ્યા કરતો હતો, સારામાં સારો બ્રાહ્મણ હતો, 5માં પૂછાતો હતો. પણ આંખનો દોષ થયો વેશ્યાને જોઈ અને બધું. તો આ બધું પહેલાંનું કરેલું જાય નહીં. તો ઓલા સંતોએ કીધું તાર દીકરાનું નામ, પ્રેગ્નન્ટ હતી એની બહુ, કે દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજે. તો એની આસક્તિ નારાયણમાં બહુ હતી. તો અંત સમય આવ્યો ત્યારે બોલાવ્યો કોને? દીકરાને. ઠાકોરજી કે મને બોલાવ્યો. નારાયણ પ્રભુ કે આવ્યો. તો આવા તો અનેક ઉદાહરણ છે. તો આપણે તો આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમમાં બોલશું તો અંત સમયે આપણને મોઢે આવશે આવશે આવશે. હા, આસક્તિ ન હોવી. મારો દીકરો ને મારી ફિક્સ ને મારો પૌત્ર ને પૂછડામાં પઈ ગયા બધાય. કોઈ ભેગું આવવાનું નથી નથી ને નથી જ. ભેગો એકલો મારો વલ્લભ હાથ પકડીને લઈ જશે. સુરદાસને કેવા છેલ્લે ગુસાઈ જાય. એક બેન તો કાંઈ મને એમ કે હું તો રોજ લીલાને યાદ કરું. ઈલાબેન ચંદ્ર સરોવર માનસીમાં પહોંચી જાઉં, એ ચોતરા ઉપર જાઉં, સુરદાસીને માટે ગુસાઈજી આવ્યા, ચરણ ધર્યા અને લઈ ગયા. તો હું રોજે કહું કે મારા વાલા અમારા વખતે આવજો. આવે ન આવે એની ઈચ્છાની વાત છે, પણ આપણે તો રોજ એ લીલાનું અનુસંધાન કરવાનું. આવા ભગવદીઓનો સંગ થાય તો એવી વાતો મળે, અને એવા મળી જાય વંચકો તો બીજી જ વાતો કરે. વિવેચન. આ ચંદ્રાવળામાં ભગવાનના નામ માત્રથી કોનો કોનો ઉદ્ધાર થયો તે બદલ દ્રષ્ટાંત આપ્યા છે. જન્મથી પાપ કરવાવાળો
જિંદગીમાં સુકૃત કર્યું જ નહીં, પાપ કર્મથી બીવાવાળો નહીં તે ભગવાનને ક્યાંથી ભજે? આવો અજામિલ મળતી વખતે પોતાના પુત્રને નારાયણ નામથી પુકારે છે. તે જ વખતે વિષ્ણુદૂત આવી અજામિલને લઈ જાય છે. યમદૂતનું ત્યાં કશું ચાલ્યું નહીં, માટે જે નામે અજામિલ તાર્યો. શિવજીએ શિવ શિવ કરતા અનેક લોકોને તાર્યા. અવળે નામે વાલ્મીક મરા કરતા હતા. તમે સતત બોલો મરા રામ રામ થઈ જાય. રામ થઈ ગયો રામ. તો અવળે નામે વાલ્મીક મરા કરતા તેના પ્રભુએ સીધો અર્થ લીધો. રામ નામ સ્મરણ માની લીધો. તે તો એટલા માટે મહાન ભક્ત બન્યા કે રામાવતાર પહેલાં જ રામાયણની રચના કરેલ તે રાજગાદી ઉપર બેસાડ્યા રામને ત્યાં સુધી લખી નાખેલ હતો. રામના પ્રાગટ્ય પહેલાં રામાયણ લખનાર વાલ્મીકી, જેવી રીતે વ્યાસીને સમાધિ ભાષામાં ઠાકોરજીના લીલાના દર્શન થયા, તો એ ઓથેન્ટિક છે. ભાગવતમાં 3 ભાષા છે: સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લોકમત ભાષા. એમાં ઓથેન્ટિક કઈ સમાધિ, જેમાં વ્યાસીએ દર્શન કર્યા. તો અહીંયા વાલ્મીકીએ દર્શન કરતાં કરતાં આખી રામાયણ લખીને ક્યાં સુધી રામને રાજગાદી મળી. હવે કે છે, પરંતુ સીતા જ્યારે વનવાસ ભોગવવા તેમની સમીપ આવ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. શું સતી સીતાને વનવાસ? રામે ત્યાગ કર્યો? આ વસ્તુ હું જાણતો નહોતો. મારી રામાયણ અધૂરી રહી. વાલ્મીકી રામાયણમાં નથી. પાપી ગણિકા હતો. તે પૂરું નામ પણ ન લઈ શકે. ફક્ત રા બોલતા તેના પ્રાણ છૂટ્યા અને અર્ધે નામે ગણિકા તારી. ખાલી નામ સ્મરણ. તમે કળિયુગમાં આપણાથી બીજું કાંઈ ન થાય. યજ્ઞ ન થાય, તપ ન થાય, ધ્યાન ન થાય. દાનમાંય આપણો જીવ નથી હાલતો. એમાંય આપણે કહીએ પત્રિકા છપાવો, અમારું નામ આવવું જોઈએ. એક જગ્યાએ કે કાંઈક પૈસા આપ્યા હશે મનોરંજન, ને બીજાએ આપ્યા હશે, તો બીજાએ આપ્યા એનું નામ પહેલાં બોલાણું, અને આણે કાંઈક 11,000 વધુ આપતા એનું 2. ત્યાં ને ત્યાં સ્ટેજ ઉપર ઝઘડા. મેં પૈસા વધુ હોય પણ મારું પેલું આ પુષ્ટિ માર્ગ થોડો છે. નામ એનો નાશ છે. આજે આ ઘર આપણા નામે હોય, કાલે આપણે નહીં હોય તો કોનું તકતી આવશે? આકાશ તૃપ્તિની આવશે ને. શું કામ? અમે કમાણા છીએ, અમારું છે, અમારી મહેનત. લે પાછળથી કેવા આવું? કશું આપણું નથી. ભૂલ એ થાય કે આપણે જ્યારે જવાનીમાં ભક્તિ કરવાની હતી ત્યારે આ બધું ભેગું કર્યું. તું ને તિનકા ચૂન કર નગરી એક બસાઈ. તિનકા ચૂનીને કરીને લો હવે હાલવાનું ત્રેવડ છે. હવે રોજ ફોરેન જાવ ફરવા. અરે મને યાદ છે એકવાર આપણે તો પૈસા નહોતા ને ક્યાં જવું, દ્વારકા જવું હતું. હવે ત્યારે બધા કહે કે એલાબેન 150 રૂપિયા, પણ 150 કાઢવા ક્યાંથી? મને બરાબર યાદ છે. ન જવાનું મને રડવું આવી ગયું હતું, કારણ કે 4 જણના 600 થાય. 2 ટ્યુશન વધુ કર્યા અને 6 મહિના પછી ગયા. એવી રીતે આ બધું તિનકા ચુનકર નગરી એક वो तेरे काम नाए. चल उड़ जा रे चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगान.
આપણે જાશું પછી આ મિલકતનું, આ પૈસાનું, વાડીનું, વજીફાનું, ફાર્મ હાઉસનું, ગાડીનું શું થવાનું કાંઈ ખબર છે? અને છતાંય મળતી વખતે ભાઈ એક ફિક્સ જો અહીંયા પડી છે, મેં સાઈન કરી. એ બેન હવે તો ભગવાનનું નામ લે ટોપી. જેટલો મોહ છૂટશે ને તો વેલો મોહન મળશે. પણ આ કૃપા વલ્લભ કરે તો જ થાય, બાકી મોહ છૂટે નહીં, છૂટે નહીં, છૂટે નહીં. રાવણ સાથે આકાશ માર્ગે યુદ્ધ કરી ગીધ ધરતી પર પડ્યો ત્યારે રામ રામ શબ્દનો ઉચ્ચાર કરતા જ રામે આવી તેનો ઉદ્ધાર કર્યો. આમ જેણે જેણે ભગવાનના નામનું સ્મરણ કર્યું તેનું કામ થઈ ગયું. ભવિષ્ય પુરાણમાં ધર્મરાજા કહે છે, બોલો વલ્લભાધીશ કે